આ લેડીઝ ડૉક્ટર આખા દેશના પુરુષોને માસ્ટરબેશન કરવું શીખવીને જ મરશે. હમણાં રિસન્ટલી અમે એક વિડીયો જોયો જેમાં મસાજ એટલે કે પેનિસ મસાજ તમારા પેનિસને જે ઠીક કરી શકે છે. પેનાઇલ મસાજ જે એટલો સ્ટ્રોંગ અને ક્યુરેટિવ મેથડ છે પેનિસને ઠીક કરવા માટે, એને કરવાની રીત બતાવવામાં આવતી હતી. એ રીત હતી કે તમે આમ આંગળી બનાવો, આમાં તેલ લગાડો અને આ પ્રમાણે કરો. જો તમે આમ આંગળી બનાવીને પોતાના પેનિસમાં આમ કરશો તો હું તમને ગેરંટીની સાથે કહી શકું કે 99%માં ડિસ્ચાર્જ થઈ જશે. આ રીત છે માસ્ટરબેશન કરવાની. મેડમ જે કહેવા માગતી હતી એને કહેવાય છે જેલ્કિંગ. જેલ્કિંગમાં તમારે રિંગ બનાવવાની હોય છે અને પેનિસમાં મસાજ કરીને એક ડાયરેક્શનમાં, તમારે આમ નથી કરવાનું. રિંગ બનાવીને તમારે પેનિસના મૂળથી બહાર તરફ મસાજ કરવાનો હોય છે અને દરેક વાર એક જ ડાયરેક્શનમાં કરવાનું હોય છે. અને જેલ્કિંગનો જે કોન્સેપ્ટ હતો કે પેનિસના મૂળમાં જે બ્લડ છે એને સીધું પેનિસના ટીપ સુધી લાવવાનું છે. અને જેલ્કિંગ એક પેનાઇલ સાઇઝ એનલાર્જમેન્ટ ટેકનિક છે. જેલ્કિંગ કામ કરે છે, ઓ-રિંગ મેથડ કામ કરે છે. ઓ-રિંગથી પેનિસ સાઇઝ વધે છે, જાડાઈ વધે છે. પણ આખી દુનિયામાં જેલ્કિંગ એટલા માટે ઓછું થઈ ગયું કારણ કે જેલ્કિંગ એક બહુ ડેન્જરસ પ્રેક્ટિસ છે. ઘણી વખત જેલ્કિંગ કરવાથી પેનિસમાં ઇન્જરી થઈ શકે છે, વેન્સ ફાટી શકે છે, ટ્રોમા થઈ શકે છે, એન્ડોથિલિયમ ડેમેજ થાય છે. તમે પ્રેશરની અગેન્સ્ટ જ્યારે બ્લડને પેનિસમાં ખેંચો છો ત્યારે વેન્સ ડિસ્ટ્રોય થાય છે અને ઘણા પેશન્ટમાં જેલ્કિંગથી સાઇઝ થોડી ઘણી વધે છે. પણ પ્રોબ્લેમ ડેવલપ થઈ જાય છે ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો કે લિંગ ન ઊભું થવાનો. એટલે જો તમે પેનાઇલ મસાજ કરવા માંગતા હો તો આ વિડીયો આજે જરૂર જુઓ. હું તમને શીખવીશ પેનાઇલ મસાજ કરવાની સૌથી ઇઝી અને ઇફેક્ટિવ ટેકનિક. પેનાઇલ મસાજ કોઈ રોકેટ સાયન્સ નથી. એને કરવા માટે કોઈ તમારે હાથનો ઉપયોગ વધુ પડતું કાંઈ નથી કરવાનું. સિમ્પલ રીતથી પેનાઇલ મસાજ કરવાનો છે. પણ તમારું ટાર્ગેટ હોવું જોઈએ કે પેનાઇલ મસાજથી તમને ફાયદો થાય, ન કે માસ્ટરબેશન. તો હું છું વિજયન ગોવિંદ ગુપ્તા, નવી દિલ્હી, ઇન્ડિયામાં એક યુરોલોજિસ્ટ. સાથે સાથે હું એક ટ્રેન્ડ ફેલોશિપ એન્ડ્રોલોજિસ્ટ પણ છું. અને હું પુરુષોના પ્રોબ્લેમ્સ, પછી એ ઇરેક્ટાઇલ ડિસફંક્શન હોય કે પછી અર્લી ડિસ્ચાર્જ હોય, બાળકો ન થતા હોય, પેનિસમાં પ્રોબ્લેમ હોય, ઇન્ફેક્શન હોય, મૂત્રમાર્ગનો પ્રોબ્લેમ થયો હોય, એનો પ્રોપર સાયન્ટિફિક ઉપચાર કરું છું. પછી એ દવાથી હોય કે પછી રિહેબિલિટેશનથી હોય કે એ સર્જિકલ હોય. પેનાઇલ મસાજ અમે આયુર્વેદિકમાંથી ઉઠાવ્યો છે. પેનાઇલ મસાજને અમે કરંટ સાયન્ટિફિક નોલેજથી કમ્બાઈન કર્યો અને અમે અમારા પેશન્ટને છેલ્લા 7 વર્ષોથી પેનાઇલ રિહેબિલિટેશન એટલે કે ERP, E એટલે કે એન્હાન્સ્ડ, R એટલે કે રિકવરી, P એટલે કે પ્રોટોકોલ. અમારો રજિસ્ટર્ડ પ્રોટોકોલ છે એન્હાન્સ્ડ રિકવરી પ્રોટોકોલ, જેની અંદર અમે પેશન્ટના ઇરેક્ટાઇલ ડિસફંક્શન, પેનાઇલ મસાજ અને સાઇઝ ઇશ્યુઝને ઠીક કરીએ છીએ. આ ERP પ્રોટોકોલના નટશેલમાં બેઝ છે પેનાઇલ મસાજ અને પેનાઇલ મસાજ અમારા સેન્ટર પર આવવાવાળો દરેક દર્દી જરૂર કરે જ છે. પેનાઇલ મસાજની ઘણી ટેકનિક્સ પ્રિસ્ક્રાઇબ છે, બેઝિકથી લઈને એડવાન્સ સુધી. પણ આજે આપણે એડવાન્સની વાત નહીં કરીએ. તમને ફક્ત આજે એક સિમ્પલ પેનાઇલ મસાજ બેસિક કેવી રીતે કરવો એ તમને જણાવશું. તો પેનાઇલ મસાજને જો તમે પોઈન્ટ વાઇઝ જાઓ તો આપણે પેનાઇલ મસાજને 5 કે 6 પોઈન્ટમાં ડિવાઈડ કરીશું. પહેલું, પેનાઇલ મસાજ કોણ કરી શકે? પેનાઇલ મસાજ દરેક વ્યક્તિ કરી શકે છે, ચાહે એ નાનું બાળક હોય કે એક એડોલેસન્ટ હોય કે પછી એ કોઈ એડલ્ટ હોય કે પછી એ કોઈ વૃદ્ધ માણસ હોય. જો તમારા પેનિસને તમારે હેલ્ધી રાખવો હોય તો તમે પેનાઇલ મસાજને તમે ડેલી એક્ટિવિટી તરીકે કરી શકો છો. જેમ તમે નાઈને વાળમાં તેલ લગાડો છો, ચહેરા પર ક્રીમ લગાડો છો, શરીર પર ઓઇલ લગાડો છો, તમારી ડેલી સાફ સફાઈ કરો છો, તમારા નખ કાપો છો, તો પેનાઇલ મસાજ કરીને પણ તમે તમારી એક ડેલી હેલ્ધી લાઇફસ્ટાઇલનો ભાગ છે. પેનાઇલ મસાજ તમે 15 કે 16 વર્ષની ઉંમરથી શરૂ કરી શકો છો. નાના બાળકોએ આ મસાજ ન કરવો. પણ જો નાના છોકરાઓ હોય કે જેમને હાઇપોસ્પેડિયાઝ હોય, એમની પેનાઇલ સાઇઝ પેરેન્ટ્સને ઓછી લાગતી હોય, તો નાનો મસાજ પણ હેલ્પફુલ હોય છે સ્ટિમ્યુલસ માટે અને ગ્રોથ માટે. હવે મસાજ ક્યારે કરવો જોઈએ? પેનાઇલ મસાજ રોજ કરવો જોઈએ. પેનાઇલ મસાજ ક્યારે કરવો? તમે રાત્રે કરો, દિવસે કરો, તમને જ્યારે ઠીક લાગે, શોભા આપે ત્યારે કરો. મોર્નિંગમાં આ મસાજ વધારે ઇફેક્ટિવ હોય છે કારણ કે મોર્નિંગમાં ઇરેક્શન હોય છે, ટેસ્ટોસ્ટેરોન હોય છે, મોર્નિંગ ઇરેક્શન હોય છે. પણ મોસ્ટલી લોકોને સવારે સ્કૂલે જવાનું હોય, કોલેજ જવાનું હોય, કામે જવાનું હોય એટલે ટાઈમ નથી મળતો. તો મોસ્ટ લોકો ઇવનિંગમાં પેનાઇલ મસાજ કરીને છોડી શકે છે. થર્ડ, પેનાઇલ મસાજ સાથે હું માસ્ટરબેશન કરી શકું? નહીં, તમે માસ્ટરબેશન ના કરી શકો. માસ્ટરબેશન, હેલ્ધી માસ્ટરબેશન માટે મારા અલગ વિડીયોઝ છે. પણ સાફ કહું તો ડેલી માસ્ટરબેશન અનહેલ્ધી છે અને પેનાઇલ મસાજ તમારા સેલ્ફ કંટ્રોલ માટે કરવાનો છે તમારે. અને જો મસાજ કરતી વખતે પેનિસ હાર્ડ થતું હોય, એમાં ઇરેક્શન આવી જતું હોય, તો ત્યાં જ મસાજ કરવાનું છોડી દો. કન્ટિન્યુ કરીને તમારે ડિસ્ચાર્જ નથી કરવાનું હોતું. પેનાઇલ મસાજ તમારે પેનિસના કયા ભાગમાં કરવાનો? જો તમે તમારા પેનિસને જોશો તો એના 3 ભાગ છે. જે સ્ક્રોટમ છે, ટેસ્ટિસ છે, એની નીચે પણ ભાગ હોય છે. સ્ક્રોટમની પાછળ પણ ભાગ હોય છે. મૂળથી લઈને ટીપ સુધી પણ ભાગ હોય છે અને આગળનું ફોર્થ ગ્લાન્સ
હોય છે. તમારે સ્કિન પાછળ કરીને ગ્લાન્સનો મસાજ પણ કરવાનો છે, પૂરા પેનિસનો મસાજ કરવાનો છે, મૂળથી લઈને ટીપ સુધી. સ્ક્રોટમના પાછળના ભાગમાં પણ મસાજ કરવાનો છે અને સ્ક્રોટમને ઉપાડીને પાછળ હાથ નાખીને જે પેનિસનું મૂળ છે એનો મસાજ પણ કરવાનો છે. હવે એનું ડાયરેક્શન, મસાજનું ડાયરેક્શન હંમેશા નીચેથી ઉપર સુધી રહેશે. તમારે પેનિસનું બ્લડ અંદરથી બહાર લઈ આવવાનું છે. તમારે ઉલટો મસાજ બહારથી અંદર તરફ નથી કરવાનો. અને આ વાળો જે મસાજ છે એને આ મસાજને તો હાથ મારવાનું કહે છે, આને માસ્ટરબેશન કહેવાય છે. આને તો તમે છોડી જ દેજો. પેનાઇલ મસાજ કેટલા ટાઈમ સુધી કરવો જોઈએ? કરવાવાળા તો અડધો કલાક પણ મારા પેશન્ટ કરે છે, જે એ પણ ડિસ્ચાર્જ થયા વગર, અને આરામથી એ સૂઈ પણ જાય છે. પણ મોટાભાગના લોકો 4 થી 5 મિનિટ સુધી મસાજ કરી શકે છે, કારણ કે એના પછી એમને ઇરેક્શન આવી જાય છે કે ડિસ્ચાર્જ થઈ જાય છે. તો પેનાઇલ મસાજની તમે કોશિશ કરો 2 થી 3 મિનિટ કરવાની. પણ જો તમારો કંટ્રોલ સારો હોય, તમને ડિસ્ચાર્જ નથી થતો, સેન્સિટિવિટી ઓછી હોય, પેનિસમાં દુખતું ન હોય, તમારી પાસે ટાઈમ હોય, તો 15 થી 20 મિનિટ પણ તમે કરી શકો છો. શું મસાજ કર્યા પછી પેનિસને ધોવું જોઈએ? ના, મસાજ કર્યા પછી પેનિસને ધોવો ન જોઈએ. જે બેનિફિટ છે એ જતો રહેશે. મસાજથી બ્લડ સપ્લાય શરૂ થયો છે, કોશિકા જે છે એ મજબૂત થઈ છે. એના પર ઠંડુ પાણી નાખીને તમે વેન્સને રિસ્ટ્રિક્ટ નહીં કરો. મસાજ કર્યો છે તો રાતનો ટાઈમ છે, સેક્સ કરો અને પછી તમે સૂઈ જાઓ, કે પછી આમ જ સૂઈ જાઓ. સવારે જ્યારે નાશો ત્યારે તેલ એની મેળે નીકળી જશે. શું મસાજ માટે કોઈ ખાસ ઓઇલ હોય છે? મસાજ માટે તો ઘણા ખાસ ઓઇલ હોય છે. આયુર્વેદિકમાં તો ઘણા ડિસ્ક્રાઇબ છે. અમારું એક 100% નોન આયુર્વેદિક, હું કહું છું એમાં કોઈ પ્લાન્ટ પ્રોડક્ટ નથી, 100% નોન આયુર્વેદિક એલોપેથિક ઓઇલ આવે છે. અમે એને એસ ઓઇલ કહીએ છીએ. એલાર્જનિંગ છે, વિટામિન ઈ છે, ક્લોવ છે અને સાથે કોકોનટનો બેઝ છે. એસ ઓઇલ એલાર્જના નામથી આવે છે, એ પણ તમે લઈ શકો છો. અથવા તમે પ્લેન કોકોનટ ઓઇલથી કે પ્લેન ઓલિવ ઓઇલથી કે પછી પ્લેન રાઈના તેલથી પણ માલિશ કરી શકો છો. મેઇન મુદ્દો એ છે કે મસાજ કરવો, મસાજથી બેનિફિટ મળશે. એમાં કયું ઓઇલ વાપરો છો એ સેકન્ડ લેવલ છે, એક એડવાન્સમેન્ટ છે. જેમ તમે કોઈ પણ કામ કરો તો એની પહેલાં શરૂઆત કરો. ઓઇલ ખરીદશું, વેઇટ કરું છું, ડોન્ટ વેઇટ. તમે મસાજ કરવાનો વિડીયો જોયો છે, આજે સ્ટાર્ટ કરો, 10 દિવસમાં તમને આરામ થઈ જશે. ઓઇલ તમે પછી પણ મંગાવી શકો છો, કોઈ પણ કંપનીનું જે તમને સારું લાગતું હોય. હવે પિનાઇલ મસાજના ફાયદા. એના ફાયદા તો ઘણા બધા છે. ઇરેક્ટાઇલ ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય છે, હાર્ડનેસ ઇમ્પ્રૂવ થાય છે, સેન્સિટિવિટી ઇમ્પ્રૂવ થાય છે, હોલ્ડિંગ ઇમ્પ્રૂવ થાય છે, સાઇઝ ઇમ્પ્રૂવ થાય છે, કર્વેચર ઇમ્પ્રૂવ થાય છે, યુરિનેશન ઇમ્પ્રૂવ થાય છે, પ્રોસ્ટેટ ઇમ્પ્રૂવ થાય છે. હું તમને કેટલા ગણાવું? પિનાઇલ મસાજ એક માણસે જો એ હેલ્ધી હોય તો એણે પોતાની રેગ્યુલર લાઇફસ્ટાઇલમાં જરૂર કરવો જોઈએ. તો આજે મેં તમને આપ્યો પિનાઇલ મસાજનો ફૂલ ઓવરવ્યૂ. પિનાઇલ મસાજમાં શું નહીં કરવાનું એ પણ મેં તમને આજે કહ્યું. જો તમારે પિનાઇલ મસાજ વિશે એડવાન્સ વિડીયો જોઈતા હોય તો તમે કોમેન્ટ્સમાં કહો, હું તમારા માટે વિડીયો બનાવીશ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર. લવ યુ ઓલ એન્ડ સ્ટે સબસ્ક્રાઇબ્ડ.